ભારતીય બંધારણનો વિકાસ તો ક્યાંથી શરૂઆત થાય છે? રેગ્યુલેટિંગ એક્ટ 1773 થી શરૂઆત થાય છે. યસ. તો હવે એની અંદર મહત્વપૂર્ણ જે કાયદાઓ છે, એમ તો કેટલા એવા 10-12 નાના મોટા કાયદાઓ આવી ગયા છે. ક્યાં ક્યાં એવા બોલો? રેગ્યુલેટિંગ એક્ટ 1773, એ ભારતને આઝાદી મળે, અલગ બંધારણ બનશે, બધી વસ્તુઓની ચર્ચા છે. તમારા માટે સૌથી મહત્વનો છે રેગ્યુલેટિંગ એક્ટ. આમાં પછી આ બંને, આમાં સૌથી ચાર્ટર એક્ટ 1813 યાદ રાખો. અહીંથી ક્વેશ્ચન 2 માર્ક 3 માર્કમાં પૂછી શકે છે. પછી આમાં તમારા કામનું નથી, સીધો આ રાણીનો ઢંઢેરો જે આવે છે ને, મોસ્ટ આઈએમપી. તો આમાં જોઈ લઈએ. ચલો, રેગ્યુલેટિંગ એક્ટ 1773 થી શરૂઆત કરીએ. એના બોલતા જાઓ જે મહત્વપૂર્ણ પ્રાવધાન છે. પેલું જ પ્રાવધાન લખો કે બંગાળનો જનરલ હતો અથવા બંગાળનો ગવર્નર હતો. હવે તો પેલા શરૂઆત કરીએ કે બધા એક્ટ લાવવા પાછળનું કારણ શું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એક, ખબર છે, જેને ભારતમાં આવીને વેપાર કર્યો. વેપારમાંથી ધીમે ધીમે એને ભારતને પોતાના અંતર્ગત લઈ લીધો. એક કંપની આખા ભારત, તમે ખાલી એવી વસ્તુ સમજો કે તમારી રિલાયન્સ છે એ આફ્રિકામાં ધંધો કરવા ગઈ અને સાઉથ આફ્રિકાને આખું કેપ્ચર કરી લે, શાસન કરવા માંડે. એવી ઘટના ભારત સાથે ઘટી ગઈ છે. આવી 60 દેશ સાથે એટ ધેટ ટાઈમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે છે, વેપાર કરે છે, બધું બરાબર ચાલે છે, અને પછી એ લિસ્ટેડ કંપની બને છે. અને લિસ્ટેડ કંપની એટલે તમે સમજો છો કે હવે કોઈ એકની માલિકીની નથી. એની અંદર જે લોકો શેર ધરાવે છે, શેર ધારકો છે, તો એમાં ઘણા બધા માલિકો હોય છે. સામાન્ય જનતા પણ માલિક હોય છે. એટલે સામાન્ય જનતા જયારે એનો હિસ્સો માલિકી ધરાવે છે, એટલે બટ ઓબ્વિયસ છે કે એનું નિયંત્રણ, એના ઉપર નિયમન સરકારને કરવું પડે. હવે થતું હતું એવું, કંપની ખોટમાં ચાલતી હતી. કંપની ખોટમાં ચાલતી હતી ને અધિકારીઓ જે કંપનીના હતા, અહીંયા આવતા હતા ભારતની અંદર, અધિકારીઓ માલેતુજાર બનીને જતા હતા. ખૂબ પૈસા છાપીને અહીંથી જતા હતા. એટલે લોકો તો ઠીક હતું, પણ અહીંયા જે સાંસદ હતા, એની પાર્લામેન્ટમાં બેસતા બ્રિટનની, એના પેટમાં તેલ રેડાયું કે સાલું હમ તો હમ હે, અને ઇતુષા અધિકારી અબજો કરોડો રૂપિયા છાપીને આવે છે ને અહીંયા જલસા મોજની લાઈફ જોઈએ છે. એટલે રેગ્યુલેશન કંઈક તો કરવું જ હશે. કારણ કે એ ક્યારે સહન ના કરી શકે કોઈ રાજકારણી એમના કરતા એમના વિસ્તારનો અધિકારી વધુ પ્રખ્યાત થાય, વધુ સત્તા ભોગવે કે વધુ પૈસા કમાય. એ કોઈ દિવસ પોલિટિશિયનથી સહન ના થાય. પાખો કાપી લે. બસ એ પાખો કાપવાના ભાગરૂપે આ બધા એક્ટની શરૂઆત થઈ હતી. એટલે રેગ્યુલેટિંગ. તો ચાલો જોઈએ કઈ રીતે રેગ્યુલેશન કરવા પ્રયાસ કર્યો. તો જે આપને ખ્યાલ હતો એટ ધેટ ટાઈમ આજે સમયગાળો હતો ત્યારે એમની પાસે કેટલું ભારત આવ્યું હતું. આ બે પ્રાંત અને બંગાળ પ્રાંત. એટલે હવે શું કહ્યું કે આ બંગાળ પ્રાંત હતો, એનો જે ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવી દીધો. અને આ બે કોન્સ્ટિટ્યુશનની હતી, કોન્સ્ટિટ્યુન્સી બોમ્બે અને ચેન્નઈ એના અંતર્ગત લઈ લીધી, મદ્રાસને. તો આ બે પ્રાવધાન લખી નાખો. અને કોલકાતામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી. બીજું પ્રાવધાન રેગ્યુલેટિંગ એક્ટનું પેલું પ્રાવધાન કે બંગાળનો જે ગવર્નર જનરલ હતો, અથવા ગવર્નર હતો એને ગવર્નર જનરલનું પદ આપ્યું અને એના અંતર્ગત બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીને લાવી દીધી. કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, સર્વોચ્ચ અદાલત. અને પહેલી વખત કંપનીના વહીવટ ઉપર બ્રિટિશ નિયંત્રણની શરૂઆત થઈ.
ટૂંકમાં 1773 થી એવું કહી શકાય કે ભારતમાં કંપની શાસન કરતા બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ગઈ હતી. આપણે જેને પાછળ ગણતા હોય 1858માં જે ક્રાઉન આવે છે ત્યાંથી, પણ ત્યાં ઓફિશિયલી રજૂઆત કરી હતી કે હા હવે અમે જ છીએ.